રામ રામ ડાયાને ને કેમ છો બધે ડાયરો? તો આપણે જાગી ગયા, નીકળી ગયા દુકાન તરફ. હવે આપણે મળીએ દુકાને જઈને ટુંબ. તો ભાઈ કાયમની જેમ આજે આપણે ભર્યા છે 2 ખોખા, એટલે કાયમની જેમ આપણે આજે ન બનાવ્યો માવા. તો મિત્રો આપણે દુકાનેથી નીકળી ગયા છીએ હવે ઘરે ખાવા. આપણે કાયમની જેમ પૈસા લઈને નીકળી ગયા માણસ માલ લેવા. તો મિત્રો આપણે ગાડી લઈને લીધું આપણે કોલગેટ ને શેમ્પુ નો બધું સામાન. હવા સામાન આપણે રાખી દઈએ ડેકીમાં. પછી લઈ લીધી આપણે બજાર. પછી મિત્રો લઈ લીધા આપણે ગ્લાસ. પછી લઈ લીધો ખાલી તો શેમ્પુ બધું બીજો સામાન. પછી મિત્રો ભોગી ગયા આપણે ગોપાલની એજન્સીએ. પછી આમાં બાંધી દીધો ગોપાલનો સામાન. પછી અહીંયા છેલ્લો રાખી દીધો ને હવે આપણે નીકળી ગયા ઢીંગલી લેવા. જેમ ભોગી ગયા દુકાને કઢવી લીધો માલ. પછી દુકાનવાળા ભાઈનો ખાઈ લીધો આપણે એક માવો. મિત્રો આ બધું સામાન આવ્યા ને અડધો સામાન આપણે ડેકીમાં રાખી અને પૂગી ગયા ગામના છેડા પાસે. હવે આપણે દુકાને જઈએ ટુબ. બધું માલ સામાન લઈને આવીને પીધું બરફવાળું પાણી. પછી મિત્રો આવી ગયા આપણા ઘરે અને પછી ખાઈ લીધી પંખાની 2-3 કિલો હવા. પછી મિત્રો મોબાઈલને ખાવડાવવા દઈ અને હું નીકળી ગયો ખાવા. તો હવે આપણે ખાઈને આવીને મળી ટુબ. પછી કરી નાખ્યું બજાજની સગડીનું અનબોક્સિંગ. ઉપર શેટી ઉપર સગડી ને સગડી ઉપર ચા કરી નાખ્યો. પછી પી નાખ્યો આપણે ચા. પછી મિત્રો નીકળી ગયા આપણે વાળા, કેમ કે ત્યાં કુંડી ભરાવા મૂકી હવે ભરાઈ ગઈ એટલે નળી આપણે મૂકવાના ઉકેડામાં. જો મિત્રો ટાંકી ભરાઈ ગઈ છે. પાણો લઈને આપણે અહીંયા રાખી દીધો. પછી નળી હવે આપણામાંથી ગડકાવી લઈએ. પછી નળી રાખી દીધી આપણે ઉકેડામાં. પછી મિત્રો આપણે પાવા માંડ્યા ઝાડવાને પાણી. પછી મિત્રો આપણે આ બધું કામ કરીને હવે આપણે નીકળી ગયા દુકાન તરફ. તો આપણે દુકાને જઈને મળી ટુબ. આપણે સવારે દુકાન હતું મળી ગયું આપણને પાછો. રસ્તામાં આપણે દુકાન જતા ટાયર ફેરવતો. તારું નામ શું છે? હે તારું નામ શું છે? ગટું નામ હે તાર? ઓલી આખું કરી દેખ ફેરે. હે પાછું બોલજો. મિત્રો હવે આપણે ગયા ઘરે. આપણે સાંજે 8 વાગે હવે આપણે બેસી ગયા અને ખાઈ લીધું આપણે કેરીનો રસ. હવે મળીએ દુકાને જઈને ટુબ. આ બ્લોગને આ જોતાવી લઈએ છીએ. તો આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો. કાલે મળીએ આપણે નવા બ્લોગમાં ટુબ. જય દ્વારકાધીશ.